આજે આપણે જીમીઆરએસ મેડિકલ કોલેજ એક્સેપ્ટેડ કટ ઓફ 2024ની વાત કરવાના છીએ. આની પહેલાં આપણે MBBSમાં ગવર્મેન્ટ મેડિકલ કોલેજની વાત કરી હતી. એનો વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો ત્યાંથી તમે જોઈ શકો છો. તો આજે આપણે જીમીઆરએસ મેડિકલ કોલેજની વાત કરવાના છીએ અને આના પછી આપણે પ્રાઇવેટ મેડિકલ કોલેજની વાત પણ કરીશું. તો તમે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો. તો આપણે આજે 13 જીમીઆરએસ મેડિકલ કોલેજની ઓલ ઇન્ડિયા રેન્ક થ્રુ વાત કરીશું, કેમ કે રિઝલ્ટમાં બહુ વેરિએશન છે આ વર્ષે એટલે સૌથી પહેલાં આપણે વાત કરીશું કે GMERS જે 16 અહેમદાબાદમાં આવેલી છે. એમાં ઓપન કેટેગરીમાં આપણે ઓલ ઇન્ડિયા રેન્કની જ વાત કરીશું, એટલે કે તમારા રિઝલ્ટમાં આપેલું છે તમે જોઈ શકો છો. જે ઓપનમાં 26,164, પછી OBC જેમાં પહેલાં EWS લઈ લઈએ પછી OBC લઈએ. પહેલાં EWS જેમાં 29,576, પછી આપણે OBC અથવા SCBC જેમાં 38,596, પછી SC એમાં 90,871. ઓલ ઇન્ડિયા રેન્ક થ્રુ જ વાત કરવાના છીએ, ઓલ ઇન્ડિયા રેન્ક AIR. પછી STમાં 3,39,175. આ ઓલ ઇન્ડિયા રેન્કની વાત કરીએ છીએ. તો હવે પહેલી જીમીઆરએસ મેડિકલ કોલેજની વાત પતી ગઈ, તો આપણે બીજી જીમીઆરએસ મેડિકલ કોલેજની વાત કરીએ. એની પહેલાં અહીંયા આપણે રફ વર્કને રિમૂવ કરી દઈએ. બીજી જીમીઆરએસ મેડિકલ કોલેજ છે જે ગાંધીનગરમાં આવેલી છે, એટલે કે GMERS ગાંધીનગર, જેમાં આપણે ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્કની વાત કરીશું તો કે 30,864. પછી EWSમાં 37,364. પછી OBCમાં ઓલ ઇન્ડિયા રેન્કની વાત કરીએ તો કે 42,763. પછી SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્કની વાત કરીએ તો કે 1,05,709. પછી ST કેટેગરીમાં 3,62,648. આ છે જીમીઆરએસ મેડિકલ કોલેજ ગાંધીનગરમાં ઓલ ઇન્ડિયા રેન્કનો, જે 2024માં અટકી શકે છે આ છેલ્લે. તો આપણે આગળની કોલેજની વાત કરીએ તો તમે જોડેલા. તો એની પહેલાં આપણે રફ વર્કને રિમૂવ કરી દઈએ. હવે આવશે જીમીઆરએસ વડોદરા, જેને આપણે જીમીઆરએસ ગોત્રી પણ કહીએ છીએ. જેમાં ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 33,794. EWSમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 38,342. OBC SCBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 45,531. પછી SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,04,797. પછી ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 3,65,069. અહીંયા ત્રીજા નંબરની કોલેજ છે. હવે આગળ આપણે ચોથા નંબરની કોલેજની વાત કરીએ, તો તમે જોડાયેલા રહો. એની પહેલાં આપણે અહીંયા રફ વર્કને રિમૂવ કરી દઈએ. અહીંયા ચોથો નંબર જેમાં છે જીમીઆરએસ વલસાડ, જેમાં ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 43,950. પછી EWSમાં છે 48,890 ઓલ ઇન્ડિયા રેન્ક. OBCમાં 55,000
214 ઓલ ઇન્ડિયા રેન્ક છે. એસસી કેટેગરીમાં જે લાસ્ટમાં અટક્યું હોય 1,31,702 આટલા રેન્ક સુધી તમે આ કોલેજમાં એડમિશન મળી શકે. 2-3 હજાર અથવા 5,000 રેન્ક સુધીનું વેરિએશન રહી શકે છે. તમે ગણી શકો તમને કઈ કોલેજમાં એડમિશન મળી શકે છે એવું. એસટી કેટેગરીમાં 4,12,416 જે ઓલ ઇન્ડિયા રેન્ક છે. ચલો આપણે 5મા નંબરની કોલેજની વાત કરીએ. એની પહેલાં આપણે અહીંયા રફ વર્કને રિમૂવ કરી દઈએ. પાંચમા નંબરની કોલેજ જે છે GMRS જુનાગઢ. એમાં ઓપન કેટેગરીમાં છે ઓલ ઇન્ડિયા રેન્ક 44,763. પછી EWSમાં છે 49,265 જે ઓલ ઇન્ડિયા રેન્ક છે. ઓબીસી કેટેગરીમાં છે 54,692 ઓલ ઇન્ડિયા રેન્ક. એસસી કેટેગરીમાં છે 1,07,323 ઓલ ઇન્ડિયા રેન્ક. અને એસટી કેટેગરીમાં છે 4,28,694. ચલો આપણે આગળની કોલેજની વાત કરીએ. તો એની પહેલાં આપણે અહીંયા રફ વર્કને રિમૂવ કરી દઈશું. અહીંયા આવશે 6ઠ્ઠા નંબરની કોલેજ જે છે GMRS હિંમતનગર. એમાં ઓપન કેટેગરીમાં છે 49,593 ઓલ ઇન્ડિયા રેન્ક. પછી EWSમાં છે 54,293. પછી SCBC OBCમાં છે 58,501. પછી એસટી કેટેગરીમાં છે 1,25,216. પછી એસટી કેટેગરીમાં છે 4,13,520. ચલો આપણે આગળની કોલેજની વાત કરીએ. હિંમતનગર પછીની છે GMRS પાટણ. એની પહેલાં આપણે રફ વર્ક અહીંયા રિમૂવ કરી દઈએ. સાતમા નંબરની કોલેજ જે છે GMRS પાટણ. જો કે એમાં ઓપન કેટેગરીમાં છે ઓલ ઇન્ડિયા રેન્ક છે 54,104. EWSમાં છે 61,030 ઓલ ઇન્ડિયા રેન્ક. SCBC એટલે કે ઓબીસીમાં 68,758. પછી એસસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,21,353. પછી એસટી કેટેગરીમાં છે 4,24,228. ચલો આપણે 8મા નંબરની GMRS મેડિકલ કોલેજની વાત કરીએ તો જે છે GMRS મોરબી. એની પહેલાં અહીંયા આપણે રફ વર્કને રિમૂવ કરી દઈએ. 8મા નંબરની કોલેજ જે છે GMRS મોરબી. એમાં ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 56,932. EWSમાં છે 60,015. ઓબીસી કેટેગરીમાં છે 66,635. પછી એસસી કેટેગરીમાં છે 1,19,979. પછી એસટી કેટેગરીમાં છે 4,43,209. ચલો આગળ આપણે 9મા નંબરની GMRS મેડિકલ કોલેજની વાત કરીએ તો કે જે છે GMRS મેડિકલ કોલેજ વડનગર. એની પહેલાં આપણે અહીંયા રફ વર્કને રિમૂવ કરી દઈએ. 9મા નંબરની GMRS મેડિકલ કોલેજ જે છે વડનગર. તેમાં ઓપન કેટેગરીમાં છે 57,456. EWSમાં છે ઓલ ઇન્ડિયા રેન્ક છે 61,060 ઓલ ઇન્ડિયા રેન્ક. પછી ઓબીસી SCBC કેટેગરીમાં છે 64,444. પછી એસસી કેટેગરીમાં છે 1,26,388 ઓલ ઇન્ડિયા રેન્ક. અને એસટી કેટેગરીમાં છે 4,13,498. ચલો હવે આપણે 10મા નંબરની GMRS મેડિકલ કોલેજની વાત કરીએ તો કે જે છે GMRS મેડિકલ કોલેજ નવસારી.
એની પહેલાં આપણે અહીંયા રફ વર્કને રિમૂવ કરી દઈએ. 10મા નંબરની 13 ટોટલ જીમીઆરએસ મેડિકલ કોલેજ છે. તો નવસારી એમાં ઓપન કેટેગરીમાં છે 61,140 ઓલ ઇન્ડિયા રેન્ક. ઈડબ્લ્યુએસમાં છે 65,857. પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં છે 70,091 ઓલ ઇન્ડિયા રેન્ક. એસસી કેટેગરીમાં છે 1,38,224. પછી એસટી કેટેગરીમાં છે 4,11,966. ચલો હવે અહીંયા આપણે આગળની જીમીઆરએસ મેડિકલ કોલેજની વાત કરીએ, એટલે કે 11મા નંબરની જીમીઆરએસ મેડિકલ કોલેજ. એની પહેલાં આપણે અહીંયા રફ વર્કને રિમૂવ કરી દઈએ છીએ. 11મા નંબરની જીમીઆરએસ મેડિકલ કોલેજ, જેનું નામ છે જીમીઆરએસ મેડિકલ કોલેજ પોરબંદર. જેમાં ઓપન કેટેગરીમાં છે 63,412 ઓલ ઇન્ડિયા રેન્ક. ઈડબ્લ્યુએસમાં છે 65,935 ઓલ ઇન્ડિયા રેન્ક. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં છે 69,281 ઓલ ઇન્ડિયા રેન્ક. પછી એસસી કેટેગરીમાં છે 1,33,652 ઓલ ઇન્ડિયા રેન્ક. એસટી કેટેગરીમાં છે 4,42,720 ઓલ ઇન્ડિયા રેન્ક. ચલો આપણે આગળની જીમીઆરએસ મેડિકલ કોલેજની વાત કરીએ, એટલે કે 12મા નંબરની જીમીઆરએસ મેડિકલ કોલેજ. એની પહેલાં અહીંયા આપણે રફ વર્કને રિમૂવ કરી દઈએ. 12મા નંબરની જીમીઆરએસ મેડિકલ કોલેજ છે, જે જીમીઆરએસ રાજપીપળા, જેમાં ઓપન કેટેગરીમાં છે 63,755 ઓલ ઇન્ડિયા રેન્ક. ઈડબ્લ્યુએસમાં છે 66,070 ઓલ ઇન્ડિયા રેન્ક. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં છે 70,717 ઓલ ઇન્ડિયા રેન્ક. એસસી કેટેગરીમાં છે 1,37,724 ઓલ ઇન્ડિયા રેન્ક. અને એસટી કેટેગરીમાં છે 4,08,511 ઓલ ઇન્ડિયા રેન્ક. હવે આપણે છેલ્લા નંબરની જીમીઆરએસ મેડિકલ કોલેજની વાત કરીએ, એટલે કે જે છે જીમીઆરએસ મેડિકલ કોલેજ ગોધરા. ચલો અહીંયા આપણે છેલ્લી જે 13મા નંબરની છે, જે છે ગોધરા, જેમાં ઓપન કેટેગરીમાં છે ઓલ ઇન્ડિયા રેન્ક 65,949. ઈડબ્લ્યુએસમાં છે 68,159. ઓબીસી કેટેગરીમાં છે 71,334, જે ઓલ ઇન્ડિયા રેન્ક છે. એસસી કેટેગરીમાં છે 1,38,030 ઓલ ઇન્ડિયા રેન્ક. અને એસટી કેટેગરીમાં છે 4,21,743. તો અહીંયા આપણે બધી જ જીમીઆરએસ મેડિકલ કોલેજ જે 13 હતી એની સંપૂર્ણ વાત કરી છે. આની પહેલાં આપણે 7 ગવર્મેન્ટ મેડિકલ કોલેજની વાત કરી હતી, અને આના પછી આપણે જે 19 જેવી પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે તેની વાત કરવાના છીએ. અહીં આપણે ટોટલ 39 મેડિકલ કોલેજ છે એની વાત કરીશું સંપૂર્ણ, કે કઈ કોલેજમાં કેટલા ઓલ ઇન્ડિયા રેન્કે અટક્યું હતું, એટલે તમને આઈડિયા આવી શકે કે તમને કઈ કોલેજમાં એડમિશન મળી શકે. જો હજુ સુધી તમે વિડીયોને લાઇક ના કર્યો તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આવા ઇન્ફોર્મેટિવ વિડીયો માટે, અને તમારા મિત્રો સાથે વિડીયો અને ચેનલને શેર કરી દો. મળીએ હવે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે.